જય શ્રી રામ, જય માતા, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અરે ઓલે કાલ નતું પેલું લેબરાન ધુવારો કરે યાર. મમ્મી જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ તમે જોઈ શકો છો બધો હોટલે આવી ગયો હતો અને ગાઈસ બ્લોગ થોડો બિહાર મોડો થોડો સ્ટાર્ટ કર્યો હોય અને ગાઈસ અરે ગાઈસ લાકડો આપણે કાઢે તો એટલે ગાઈસ મમ્મી પૂછે કે લાકડા કોને કાઢે તો ગાઈસ લાકડા કાલે આપણે ખબર પેલું લેબડાને તુવારો કર્યો એટલે ગાઈસ કાલે આપણે કાઢ્યો હતો. તો ગાઈસ મમ્મી તો આવ્યો કચરો તો વાળે તો મેં પણ થોડી વાર પડ્યો કચરો બિહાર નાખ્યો કચરો ગાડીવાળો આવ્યો તો નથી ગાઈસ. પપ્પાને આવી ગયા ઓટો લઈ અને ગાઈસ હવે જીએસ આપણા ઘરે તમે જોઈ શકો એકદમ મસ્ત તડકો કાઢ્યો. આજ રાતે તો કાંઈ નહીં આવે વરસાદ, કાલે જબ્બર ઘોંઘરાટા મારતો હતો નહીં ભ્રમ ભ્રમ ભ્રમ. આજનું કાંઈ થશે એવું પણ નથી. સારું ના જો કેવું ગાઈસ જો એક લીલચે થઈ જઈએ વરસાદ આવી જાય અને તમે જો તો લોકેશન આખું બદલાઈ જાઓ સૂરજ આવે એટલે આખી ઢીકલી આખું અલગ જ આવો વ્યૂ આખું અલગ આવો. ઓકે પપ્પા ચોપડી જવા પડી અંદર. ઓકે ડન. ચાણી ગોથા તો મોડેલ હશે ને તો ચાલે એટલી હોય તો હતો ને એ જ કહું. પાહુ ગોમમાં જવાનું એમ બીજું કોઈ નહીં. તો ગાઈસ મમ્મી તો સાફ સફાઈ કરતી હતી એકન અહીં સાફ સફાઈ કરવી પડે અમે કરી હતી પણ ભાઈ તમે જો આપણે જવાનું કોથળીઓ લેવા ચાની કોથળીઓ આવો ને એ કાંઈ પેક કરવા માટે ચાની કોથળીઓ અને આ પહેલાં ઘર જઈશું પછી જમીન પછી જઈશું બેંકમાં થોડું કામ છે કામ પતાવી પછી જઈશું બેંકમાં. ચલતી ફરતી રેલગાડી જો બતાવો ચલતી ફરતી રેલગાડી. તમે જોઈ શકો ગાઈસ અહીં બનાવે છે ગાઈસ સેવ ડુંગળીનું શાક ગાઈસ. આજે તો સેવ અને ગાઈસ ડુંગળી તમે જોઈ શકો દવા જઈને ભાઈ આપણે વહેલા ઘેર આવી ગયા હતા તમે જોવા ગાઈસ અહીં તો ગાઈસ રોટલા બનતા હતા જો અંગારી શાક અભિયાન લઈને આવી ગાડી હા ખાતો તો ખબર હોય પેલો ડીશમાં તો મેલી ખાવા નહીં રોટલી બનાવી લઈને બનાવવાનું ખાવાનું એમ ને હા ભૂખ લાગે તો ખાઈ લેવાનું ચડતું ચડતું. હા તેમાં ભૂખ લાગી હતી રોટલા બનાવીને પછી ખાવાનું જ છે. કે ગરમ ભૂખ્યા થઈ ગયા ગાય હજુ અમારે ખાવાનું છે ભૂખ્યા થઈ ગયા વહેલા ખાવા માંડી ગયા ગાય બોલાય ને. તો ગાય શાક તો મસ્તી બનાવ્યું છે સેવ ડુંગળીની તો આજે આપણને તો સારું ભાવ હશે. તો ગાય તો મેં થોડું વહેલો આવ્યો તમે જો 10 વાગ્યા હતો એમાં વહેલો એટલા માટે આવ્યો થોડું બેંકમાં જાઉં છું થોડું કામ છે એટલા માટે. તો ચાલો ફેમિલી ફોન ચાર્જિંગ મૂકી દઈએ પછી જવાનું થશે એટલે ગાઈસ ફોન ચાર્જિંગ નહીં બહુ હલી જાય એટલે ચાર્જિંગ હરખું થતું નહીં એટલે ફોન ચાર્જિંગ કરી શકીએ પછી જઈએ કંઈ થોડું બેંકમાં કામ છે પતાવી દઈએ પછી પાછી આપણે અટલે. હા કોને બનાવ્યું કંકુરણ તો ભાઈ તેમને ખાવા આપણે તો આ ભાવસ બધું ભાવસ આપણે તો કંકુરાનું બનાવ્યું છે. તો ગાઈસ એક બાદ કંકોડા તો ગાઈસ ગરમા ગરમ રોટલા ચડતા હતા બનતા હતા અને ગાઈસ શાક તો બને છે ગાઈસ ખંખોડાનું શાક બને છે ખંખોડાનું શાક. એટલે રેપર નહીં બનવાનું મારે યુટ્યુબર બનવાનું છે. ચલો કાંઈ થોડી વાર આપણે મોબાઈલ બંધ કરીએ તો આથી ગાઈસ 11 વાગે ટીવી ચાલુ કરીએ પછી ખાતા ખાતા ટીવી જોઈએ પછી તમને મળીએ થોડી રેડી ડ્રાઈવ. આપણે તો આવી ગયા છે બેંકમાં થોડું કામ હતું ચાલો કાંઈ પતાતા આવીએ એનું કામ પછી ગાઈસ જઈએ હોટલે. જો ગાઈસ એમાંથી કામ થોડું પતી ગયું છે અને ગાઈસ હવે જઈએ છીએ આપણે હોટલે. તમે જો ગાઈસ આપણે ધનનું બે ગયા ચાવી ખીચામાં જ છો ચાવી ખીચામાં હું અત્યારે હોટલ છું બોલો ગાઈસ ગાઈસ કેટલા વાગ્યા તો હું 11:30 તો હેડે તો 11 તો નીકળી ગયો હતો કેટલા વાગ્યા અરે 12 વાગી ગયા ગમે તો અડધો કલાક થઈ ગયો. આ તો થોડો વહેલા નીકળ્યો ગામમાંથી. ચાલો ફેમિલી હવે જઈએ આપણે હોટલે અને હોટલે જઈને મમ્મી હવે એમને ઘરે મોકલે જમવા માટે ભૂખ્યા છે એ ગાઈસ. તો બે ડાયરેક્ટ જોયું પવન ચાલુ થઈ ગયો અને તારા એ જોયું તમે જોવા ગાઈ છે આ જો
પાછું વાતાવરણ જે વચ્ચે 2-4 દાડા પહેલાં કરતું હતું ને એવું વાતાવરણ પાછું કરી નાખ્યું છે અને જોરદાર અંધાર્યું છે. હું બેઠો તો હું ફોન માનતો હતો એકદમ જોયું ને પવન ચાલુ થઈ ગયો. હું આવું છું ત્યાં તો જોયું ત્યાં તો એકદમ જોરદાર અંધાર છે. જો એકદમ કાળું ડમર કર્યું છે. જોઈએ છે વરસાદ આવે કે બધું પવનના લીધે તરાઈને જતું રહું ખબર કાંઈ છે આપણને તો કોઈ ખ્યાલ નથી. અને કાંઈ આપણે તો હતા હોટલે તમે જોયું તો એકદમ મસ્તી વાતાવરણ કરી જો આવું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ જાય. ફેમિલી તમે ચેક કરો ખાલી જો એકદમ જોરદાર. તો આજે વરસાદ પડે ને તો જોરદાર પડશે. અંધાર્યું એવું છે ને એટલા માટે ગાઈસ. કઈ સાઈડ અંધાર્યું તમે જો જ કરો અમનું બધું અંધાર્યું. વરસાદ પડશે કે નહીં પર એવું હતું કે વાસણ બાસણ ઘણી કમ્પ્લીટ રાખીએ પણ ગાય હું મેં હવે રોજ દુકાન ખોલીને હું દરરોજ બીવાનું વરસાદ પડે તો ગાય બંધ કરીને ઘેર વાસણ પછી ગઈ નાખવાનો કતિક વાર નહીં એવા કાંઈ બેસીએ જોઈએ ચાંદ પડે વરસાદ. બાગતો નહીં ખબર મને બાગવા આવ્યો પિક્ચર આગળ જતા હજુ નાખો તમે 1v1 કરો ભાઈ 1v1. થોડો વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો ગાઈ છે. અભિયાલ અંકિતભાઈ ગયા પલળતા થોડા હું સામાન લઈ જતો બાઇક બંધ થઈ ગઈ બાઇક ચાલુ કર્યું અને અંકિતભાઈ ગયા ઘેર તો નોકરી ગયા ગાઈ અને થોડો ટમ વરસાદ ચાલુ થઈ ગયો. હું એ પલળી ગયો ગાઈ બોલો આવતા થાકી ગયો બોલો. હમણાં ફાસ આવ્યો આપણે પાણી ભરાઈ દેખાય કશું નહોતું ગાઈ બધું પાણી ભરી દીધું આજે ત્યાં થોડો ને ભાઈ એકદમ થોડી મેલી ભમ સામાન કાઢલો ભાઈ ફોન શું કઈ થાકી ગયો બોલો એકલો બાઇક ધક્કોમાં આવે પેલા તો બાઇકને ધક્કો તો ગાઈ એ તો થાકી ગયો બોલો કંટાળી ગયો થાકી ગયો બોલો. 3 વાગવા આવે છે અને આપણે બનાવીએ છીએ ચાય. તમે ચેક કરી શકો છો ગાઈ ફેમિલી આપણે બનાવીએ છીએ ચાય ગરમા ગરમ ચાય. તો ગાઈ દૂધ પાણી ચા ખાંડ બધું નાખી દીધું ખાલી ઇલાયચી નાખવાની બાકી છે. રોકાવજો પછી ગાઈ પછી ઇલાયચી નાખી એટલે સ્વાદ સારો આવે. તમે જોવા ગાઈ થોડો પહેલાં ઉકળવા દેવાનો પછી ઇલાયચી નાખીને પછી થોડું ઉકળવા દેવાનું એકદમ મસ્ત ઇલાયચીનો સ્વાદ આવી જાય. અને આપણે તો ત્યાં હોટલે અને વરસાદ તમે જો પાછો થોડો ચાલુ થાય છે ભાવ બંધ થાય ચાવ થાય બંધ થાય એમાં આખો દાવો જતો રહેવાનો છે. વરસાદ બહુ હેરાન કરશે. રાતે તો ના આવ્યો રાતે મને એવું હતું કે દીદાર નહોતું પેલું ગમ દીદાર એવું થવા તમે બ્લોગમાં જોયો આજના બ્લોગમાં તમે જોયો હશે કે જબ્બર વરસાદ આવ્યો હતો. સાફ કર્યો તો કંઈ આપણે નીકળી પડ્યા હા ગાઈઝ રોડ ઉપર તમે જોઈ શકો છો. કંટાળા હતા હોટલે મમ્મી પપ્પાને આવી ગયા અને આપણે ગાઈઝ આમ જ ખાલી અમથા ફરવા નીકળી પડ્યા. અને ગાઈઝ એમ એવું નવા કોન્ટેન્ટ આવતા નહીં તમને એવું ગાઈઝ આખો દિવસ હોટલે બધા પણ ગાઈઝ એમ એવું હોય કે મારે આપવા જોબ કરે નાઇટમાં એટલે ગાઈઝ આપણે હોટલે બેસવું પડે આપણું કામ બી કરવું પડે ને ગાઈઝ. હાથે બે કામ કરવા પડે બ્લોગ ને આપણી હોટલ. તો ચલો ફેમિલી આપણે આગળ થોડી વાત કરીએ તમને બને આજુ બ્લોગમાં. એટલે યુટ્યુબમાં એવું હોય કે તમારે દરરોજ અલગ કોન્ટેન્ટ લાવવું પડે એવું હોય એટલે તમે જલ્દી ફેમસ હો. તો બી ગાઈઝ મેં એવું નહીં કહેતો કે મને ટૂંક સમયમાં તમે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દીધા તો તમારે એટલે હું તમારો ખૂબ આભારી છું. અને ગાઈઝ તમે જોઈ શકો હતા તો આપણે હોટલે જતા હતા તો ઓટો મારી પાછા આવતા રહ્યા ગાઈ તો હોટલે જઈએ ગાઈ થોડું કામકાજ કરીએ હોટલે બી. પપ્પાને ગાઈઝ આવ્યા હતા એમને બી ગાઈઝ આ થોડું વહેલા બોલાવ્યા દૂધ પાતી દીધું ને એટલા માટે કામ તો હું થોડા મોડા જ બોલાવું છું એમને આખી રાત જાગે એટલે એમને અત્યારે ઊંઘવાનું હોય ગાઈઝ એટલા માટે. અને તમે જોઈ શકો છો ગાઈઝ એમાં એવું વિડીયોની વાત કરીએ તો ગાઈઝ મારા બ્લોગમાં તમારે અલગ જગ્યાએ ફરવાનું હોય અને અલગ કોન્ટેન્ટ હોય અને આપણા જે હોટલ હોય અને ઘર હોય ફેમિલી બ્લોગિંગ. ફેમિલી બ્લોગમાં આપણે ફેમિલી ભેગા થતા જ ના હોય. ફેમિલી બ્લોગમાં એવું થાય કે હું હોટલે આવું તો બધા ઘરે જાય ઘરેવાળા હોટલે આવો તો હું ઘરે જાઉં બધું એવું ચાલુ હોય ગાઈઝ ઘરે હોટલ એવું ચાલતું જ હોય છે. એટલા માટે તમને એટલું બધું જોવા નહીં મળતું આખા ફેમિલી. તમે ગાઈઝ આપણે કોમકાજે પહેલું અને ગાઈઝ બ્લોગ બે કરવું પડે ગાઈઝ. એટલે ગાઈઝ આપણે તો ગાઈઝ 1 સુધી તો પહોંચ્યા છે અને મને વિશ્વાસ છે કે તમે આવવાનો સપોર્ટ બનાવી રાખજો જલ્દી કંઈ આપણે આગળ વધીશું. તમે જોઈ શકો અંકિતભાઈ આવી ગયા હતા ગાઈઝ નોકરીથી. હું પીવો ચા પીવો તો ગાઈઝ અંકિતભાઈ ચા પીવો અને ગાઈઝ પપ્પા બેઠા હતા મોબાઈલ બંધ કરતા હતા અને ગાઈઝ મમ્મી જો વાસણ ગાવા ગાઈઝ પોણી પર ગાઈઝ વાસણ ઘસવા માટે પોણી પર આપણે તો ગાઈઝ હોટલે હતા. આજ વરસાદ પડે થોડો વધારે પડે નહીં કોઈ
ખાસો વરસાદ પડે પડે તો ખાસો વરસાદ ત્યારે પેલો પડ્યો ને અંધાર તો ને જબ્બર પડ્યો બરાબર પડી ગયો વરસાદ ચા પીતા હતા આપી ગઈ તમે જો 6 વાગી જાય લાગે 6 વાગ્યા એવું નહીં ભાઈ કેવું લાગે હજુ 4 વાગતા ને એવું લાગે તડકો હોય એટલે ગાય આ લુગડો બદલેલો એવું કે અગિયાર તો તાપ લાગ્યો અંદર તો તાપ લાગે છે મચ્છરે તોડીને ખાઈ જાય છે બાપા બે હાથ ના અંદર ગાય મચ્છર તોડીને ખાઈ જાય એટલે ગાય અંદર બે હવાર મને જ થતું નહીં હોટલના અંદર ગાય તમે જાઓ બધા કામકાજ કરતો હતો મમ્મી વાસણ ગાઈ નાખશે હવે કે ભાઈ ચા પી લીધી એટલે પછી દૂધના પૈસા લઈ લે ગાય આપણે ઘરે ગાય તમે જોઈ શકો છો ગાય બધો ઘેર આવ્યો હતો અને ગાય તમે જોઈ શકો છો વાગવામાં તો ગાય તમે જોઈ શકો ગાય બે હતા ગાય પપ્પા ખુરશી બે હતા અંકિત મોબાઈલ બનતો હતો મમ્મી બે હતા અને ગાય તમે જો ખીચડી બની ગઈ હતી ગાય ભૂલચેની બહુ હતું અને ગાય રોટલા બનેલા તમે જો એવું ઊંધું પડી જાય તો રોટલા બધા બધા પલટી થઈ જાય ના વાગે નહીં પલટી વાગે બીજો અમારી નહીં તમે જો શાક બનતું હતું ગાય કુબીનું જો કુબી કા ગાય શાક બનતા હતા ગાય શાક હવે આ તો જમવા મળે છે ગાઈસ ખોબેઝ કુબી બનાવી હતી તો બે તો ગાઈસ જમવા થાય તો ગાય જમી લઈએ શું કહેતો હતો ભૂલી ગયો શું કહેતો હતો કે આપણે ચેલેન્જ વિડીયોની કોઈ કમેન્ટ આવી નહીં ગાઈસ કોઈ કમેન્ટ નહીં કર તાન નહીં કોઈ ચાલ નહીં કરતો ખબર નહીં જો યાર તું કહું એટલે કરે કે નહીં કરતો બધો તો ગાઈસ કમેન્ટ કરજો નેક્સ્ટ ચેલેન્જિંગ વિડીયો કઈ બનાવીએ કમેન્ટ કરજો ફટાફટ તો કાંઈ અમે બનાવીએ બીજું એક ચેલેન્જિંગ વિડીયો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈ જમવાનું તો થઈ ગયું છે હવે જમવાની તૈયારી છે આલુ કરી દઈએ ગાઈ આપણે હજી આલુ તો ગાઈ તમે બધા ખાવા બેસી જાઓ જમવા બેસી જાઓ તમે જોઈ શકો ગાઈ શાક આલ્યું ને પહેલાં તો ગાઈ દાદીને શાક આલવા જાય તો ચાલો ગાઈ આપણે જમી લઈએ પછી જમી જોડો મળીએ તો ગાઈ બધાએ જમી લીધું હતું અને જમીન પાસે આપણે આવે કહેતા આપણી હોટલ અને ગાઈસ પપ્પાની જોબે તમે જો ગાઈસ પપ્પા તો ઓઇલ લેવું નાખતા હતા ગાઈ તમે જોઈ શકો ચોપામાં ઓઇલ નાખતા હતા વરસાદ પડે એટલે ગાઈ ચોપો પેલો થઈ ગયો તમે જો અંકિતભાઈ બે એટલે કંઈ સરખો વખાય ને જોપો એટલા માટે કંઈ અંકિતભાઈ પપ્પા બે ઓઇલ ને એવું નાખતા હતા અને કંઈ હું બ્લોગ એડિટિંગ કરતો હતો અને ફેમિલી બ્લોગ ફેમિલી કે ચાલે સારા બ્લોગ મસ્તી કોન્ટેન્ટ હોય જોઈએ મજા આવે જોઈએ મને કંઈ સારા વિડીયો બનાવે સ્ટ્રક્ચર પણ કંઈ શું કરીએ આખો દારો હોટલ હોય એટલે કંઈ જો તમે પપ્પાને કીધું મમ્મી ગયા હતા તો આખો પાછું કરો એટલે કાંઈ ઓઇલ કમ્પ્લીટ ફરતું થઈ જાય ધોવાય કાંઈ બહુ તકલીફ ના પડે આમ કહેરું હોય તો કાંઈ બહુ તકલીફ ના પડે અને આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળી જાય નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ ફોર વોચિંગ